આજે મહાવીર જયંતિની રજા છે અમારા ગામમાં, આખા ભાભરમાં રજા તો આજ કરો મજા. બસ હવે 5 મિનિટ પછી બેક કરીએ આપણે. ભાઈ બધાને સપોર્ટ કરવા જઈએ મારા વાલા. બોલો બોલો રોયલ. ઓહો મારા રેખાબેન બા પધારો પધારો. રેખાબેન બા જય દ્વારકાધીશ. અને પરમ દિવસે પૂનમની રજા. ઓહો 2 રજા 58 થઈ ગઈ છે બેન બા. ઓકે રેખાબેન બા હજુ મને બેક ના આલી હો તમે ઇન્સ્ટામાં. ગુડ મોર્નિંગ રેખાબેન બા પધારો. સ્વાગત છે તમારું પણ બેન બા. સોમી સિસ્ટર થેન્ક યુ. રેખા સિસ્ટર થેન્ક યુ. કેમ છો બેન બા? ચા પાણી થઈ ગયા તમારા કે બાકી છે? સવારમાં સરસ બેન બા. મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. હેવ એ નાઇસ ડે. ગુડ ડે રેખાબેન બા. પધારો તમારું સ્વાગત છે. ઇન્સ્ટામાં મને ક્યારે ફોલો બેક આલશો હે બેનબા? તમે કયા ફંદામાં ફસાઈ ગયા? कौन सी गुफा में चले गए? ये मेरी ऑफिस है, ये मेरी ऑफिस है. पूरा कबाड़ खाना है मेरी ऑफिस. ये टकलू बॉस दूसरे टकलू बॉस है, उसकी कान में माला है. मैं भी टकलू बॉस, वो भी टकलू बॉस. उसमें आंख में चश्मा, मेरे आंख में चश्मा नहीं है. માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ, ના કોઈને કાયદો પસંદ છે ના કોઈ વાયદો પસંદ છે. બસ બધાને પોતપોતાનો ફાયદો પસંદ છે. શુભ સવાર બેન. આમાં કંઈક ટોપિક છે, એવું આમાં કંઈક સમજવાનું છે. ઘણું બધું સમજવાનું કહી રહ્યા છો તમે મારા બેનબા. માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ, ના કોઈને કાયદો પસંદ છે ના કોઈને વાયદો પસંદ છે. બસ બધાને પોતાનો ફાયદો પસંદ છે. શુભ સવાર સરસ બેન બા. ભારે કરી સોમીબેન તમે नमस्ते जवाब न आप्यो. सोमी सिस्टर आपने जवाब नहीं दिया रॉयल को. હા હા હા. ના ભારે કરી ના, પણ આટલું ઘણું બધું કહી જાય બેન બાબુ. તમારી એક લીટી ઘણું બધું આમાં કહી જાય બેન બા. સમજવા વાળાને ઈશારો કાફી હોય બેન બા. जो समझे उसको काफी है इशारा. हम तो समझ गए आपकी बात मेरी रेखा सिस्टर. ये लाइन बहुत पिछली वाली बताओ लाइन में क्या है. બસ બધાને પોતાનો ફાયદો જ પસંદ છે. આ લીટી ઘણું બધું કહી જાય. છે ઘણા બધા એવા પોતાનો જ ફાયદો વિચારે, બીજાનો ન વિચાર. કોમેન્ટ કરો બેન બા, હા કે ના. મેં જે કીધું એમાં હા કે ના ખાલી લખો. સમજવા વાળા માટે ઘણું છે બેન બા. ડિલેટ ના મારતા હો. ઓ મારા બેન બા, જેના માટે લખ્યું એના માટે, મારા માટે નતું. એ ફરીથી કરો એ કોમેન્ટ, હું ફરીથી વાંચીશ.